સતત વિવાદમાં આવતી સુરત સિવિલ હોસ્પિટલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે। સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોની માનવતા મરી પરવારી હોય તેવું સામે આવ્યું છે। એક વૃદ્ધ દર્દી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી મળી આવ્યા હતા, ત્યારબાદ તેને દાખલ કરવા માટે 9 કલાકથી વધુનો સમય લાગ્યો હતો, જેના પગલે આ દર્દી મોતના મુખ સુધી પહોંચી ગયો હતો। આ સમગ્ર ઘટનામાં સીએમઓ અને આરએમઓ સુધીના લોકોએ આ દર્દીને દાખલ કરવા માટે કહ્યું, છતાં પણ રેસિડેન્ટ તબીબો માન્ય ન હતા। છેવટે તબીબી અધિકારીએ કડક વલણ અપનાવતા દર્દીને દાખલ કરવામાં આવ્યો, જોકે હાલ તેઓ વેન્ટિલેટર ઉપર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। જોયા ત્યારે અહીંયાને મળ્યા, એમને કોઈ સારવાર મળતી નહીં હતી, ખાલી વોર્ડમાં એમ જ નાખી મૂકેલા હતા ને ખેંચ આવતી હતી। ડૉક્ટરોને કીધું કે ડૉક્ટર કે અમારે કંઈ ખબર નથી, આગળના જે નાઇટના ડૉક્ટર હતા તે ચાલ્યા ગયા છે, એમને જોવાનું હોય, અમને કંઈ ખબર નથી। તો પહેલાં બીજા એક ડૉક્ટર સાહેબ આવ્યા, એમણે કીધું કે એમને જોઈ લેવું, તો એમને કોઈ ટ્રીટમેન્ટ કરી કે મને રિપોર્ટ નથી આપી કે હું કેવી રીતે કરું કે એમને કરો। એમણે કીધું કે એ ડૉક્ટરને પૂછી લો ફોન કરીને ભાઈ, તો અથવા અહીંયા બોલાવી લેવો ને એમની ટ્રીટમેન્ટ શું છે તો શરૂ કરો। તો એમણે કંઈક કર્યું નહીં ને કીધું કે સીધા એક્સરે પડાવવા, તમે એક્સરે પડાવવા મોકલી આપ્યા। એક્સરેમાં અમે ગયા તો એક્સરેવાળા કહે છે કે આ ત્રીજી વખતના ભાઈ એક્સરે પડાવવા માટે આવ્યા છે, વારે ઘડી એક્સરે પડાવવા માટે શું છે કે ભાઈ ટ્રીટમેન્ટ તો એની કોઈ કરતા જ નથી, પછી સોનોગ્રાફી કરવા માટે મોકલાય, એટલે અમને અટવાયા જ કરે છે।